અમદાવાદ શહેરના વાતાવરણમાં સવારથી જ પલટો જોવા મળી રહ્યો છે। વાદળછાયું વાતાવરણ, આ સાથે જ સાયન્સ સિટી, શીલજ અને ગોતા વિસ્તારમાં વરસાદ, થલતેજ, પકવાન અને ઇસ્કોન બ્રિજ વિસ્તારમાં પણ વરસાદ, વૈષ્ણોદેવી, ગોતા, સાયન્સ સિટી, શીલજમાં વરસાદી છાંટા પડ્યા તો અડાલજ, કલોલ અને શેરથામાં પણ વરસાદ, કડી, કલોલ, નંદાસણમાં વાતાવરણમાં પલટો આવ્યો। આ ઉપરાંત મહેસાણા, બહુચરાજી, ઊંઝા અને વિસનગરમાં પણ હવામાનમાં પલટો આવ્યો। ભર ઉનાળે અમદાવાદમાં ચોમાસા જેવો માહોલ જોવા મળી રહ્યો છે। વાદળછાયું વાતાવરણ અને તેની વચ્ચે હળવું ઝાપટું એસજી હાઈવે ઉપર જોવા મળી રહ્યું છે। આપ દ્રશ્ય જોઈ રહ્યા છો, અમદાવાદ ગાંધીનગર હાઈવેના દ્રશ્યો છે અને અહીંયા વાદળછાયું વાતાવરણ છે, વિઝિબિલિટી ડાઉન થઈ છે, જેના કારણે વાહન ચાલકો મુશ્કેલીમાં મુકાયા છે। તો રોડ ભીનો કરે એ પ્રકારેનું હળવું ઝાપટું પણ જોવા મળ્યું છે। સૌથી મહત્વપૂર્ણ બાબત કે આજથી 4 દિવસ ગુજરાતના વાતાવરણમાં પલટો આવે તેમજ ભારે પવન સાથે ક્યાંક ભારે વરસાદ તો ક્યાંક હળવો વરસાદ પડે તે પ્રમાણેની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી રહી છે। હવામાન વિભાગના કહેવા પ્રમાણે આગામી 4 દિવસમાં ગુજરાતના અનેક વિસ્તારની અંદર 41થી લઈ અને 61 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ શકે છે, તો કેટલાક વિસ્તારમાં હળવાથી ભારે વરસાદી ઝાપટા પણ પડી શકે છે। બનાસકાંઠા, સાબરકાંઠા, પાટણ, અરવલ્લી, મહેસાણા, અમદાવાદ, ગાંધીનગર, ખેડા, આણંદ, દાહોદ, પંચમહાલ, અરવલ્લી જિલ્લાની અંદર વરસાદી ઝાપટાની માવઠાની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। તો બીજી તરફ સૌરાષ્ટ્રની વાત કરીએ તો રાજકોટ, અમરેલી, મોરબી, સુરેન્દ્રનગર, કચ્છ આ વિસ્તારમાં પણ ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે અને 40 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન પણ ફૂંકાઈ શકે છે। દ્રશ્યો આપ જે જોઈ રહ્યા છો એસજી હાઈવેના દ્રશ્યો છે। રોડ ભીનો થાય એ મુજબનું ઝાપટું અહીંયા સવારે 8 વાગ્યાના અરસામાં પડ્યું હતું। તો આ રીતે ભર ઉનાળે ચોમાસા જેવો માહોલ અમદાવાદની અંદર જોવા મળી રહ્યો છે। કેમેરામેન મલય દવે સાથે હિરેન રાજગુરુ, એબીપી અસ્મિતા, અમદાવાદ। તો સમાચારોમાં હાલ બસ આટલું જ, પણ તમામ મહત્વના સમાચારો તરફ આગળ પણ નજર રહેશે। આપ જોતા રહો આપની ચેનલ એબીપી અસ્મિતા, ગુજરાતની અસ્મિતા।